ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે 11મા ધોરણનો ચેપ્ટર પરમાણુનું બંધારણ જે છે એના વન શોર્ટ રિવિઝન લેક્ચર જે છે એની વાત કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ છોકરાઓ વન શોર્ટ રિવિઝન. એમાં સ્ટાર્ટિંગ આપણે છોકરાઓ જે છે એ ભણાવતી વખતે કર્યું હતું ક્વોન્ટમ આંક દ્વારા. જો આપણે છોકરાઓ ક્વોન્ટમ આંકની વાત કરીએ તો આપણે એવું દર્શાવેલું છે કે ભાઈ ક્વોન્ટમ આંક્સનો મતલબ શું થશે. તો આપણે આવી રીતે સમજાવશું કે ઇલેક્ટ્રોન વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ માહિતી આપણને ક્વોન્ટમ આંક દ્વારા જોવા મળે છે. કયા કયા ક્વોન્ટમ આંક દ્વારા કઈ કઈ માહિતીની જરૂર પડે છે છોકરાઓ, અથવા કઈ કઈ માહિતી આપણે સમજાવી શકાય છે એનું આપણે ક્વોન્ટમ આંકના વર્ગીકરણ દ્વારા જે છે એ વર્ગીકરણ દ્વારા ચર્ચા કરીએ. તો સૌપ્રથમ છોકરાઓ આપણે વાત કરીએ તો આપણે આવી રીતે સમજાવશું કે જો આપણે ક્વોન્ટમ આંક શબ્દ દર્શાવીએ છોકરાઓ તો પહેલાં દર્શાવવાનું છે મુખ્ય ક્વોન્ટમ આંક. આ મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એને આપણે n દ્વારા દર્શાવશું. ત્યાર પછીની જો ચર્ચા કરીએ છોકરાઓ તો બીજા નંબર ઉપર આવે છે ગૌણ ક્વોન્ટમ આંક. જો આપણે ગૌણ ક્વોન્ટમ આંકની વાત કરીએ તો એને L વડે દર્શાવશું. ત્યાર પછીની જો ચર્ચા કરીએ છોકરાઓ તો ત્રીજા નંબરે આવે છે ચુંબકીય ક્વોન્ટમ આંક, જેને આપણે m વડે દર્શાવીએ છીએ. અને સૌથી છેલ્લે છોકરાઓ આપણને જોવા મળે છે સ્પિન ક્વોન્ટમ આંક. શું હશે છોકરાઓ? સ્પિન ક્વોન્ટમ આંક, જેને આપણે s વડે દર્શાવીએ છીએ. તો હવે આપણે કયો ક્વોન્ટમ આંક આપણને કઈ માહિતી આપે છે એની ચર્ચા કરીએ. જો હું મુખ્ય ક્વોન્ટમ આંક n ની વાત કરું છોકરાઓ તો આ આપણને શું દર્શાવે છે તો કે ભાઈ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર દર્શાવે છે. મુખ્ય ક્વોન્ટમ આંક આપણને ઉર્જા સ્તર વિશેની માહિતી આપે છે. મુખ્ય ક્વોન્ટમ આંક આપણને ઉર્જા વિશેની માહિતી આપે છે ગૌણ ક્વોન્ટમ આંકને સાથે લઈને. અને ચોથી વસ્તુ, આનું મૂલ્ય હંમેશા પૂર્ણાંક જોવા મળે છે. n બરાબર 1, 2, 3 ટપકા 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 આવી રીતે. હવે જો ગૌણ ક્વોન્ટમ આંક શબ્દની વાત કરીએ છોકરાઓ તો આવી રીતે સમજાવશું કે ભાઈ આને બીજા નંબરે શું કહેવામાં આવે છે. તો કે ભાઈ આને બીજા નંબરે કહેવામાં આવે છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. જો આવી રીતે છોકરાઓ આની જ આપણે છોકરાઓ વાત કરીએ તો આને હજી એક નામથી ઓળખવામાં આવે છે એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. આવી રીતે પણ આને દર્શાવી શકાય. હવે જો ગૌણ ક્વોન્ટમ આંકની વાત કરીએ છોકરાઓ તો આનાથી કઈ માહિતી આપણે દર્શાવી શકાય. તો આનાથી જોવા જઈએ તો કક્ષકોનો આકાર નક્કી થાય છે. કક્ષકનો આકાર જે છે એ આકાર જાણવા માટે આપણને જોવા મળે છે. એટલે આપણે આવું સમજાવેલું છે કે L બરાબર 0, 1, 2 અને 3 જો આપેલું હોય તો આમાં આપણને S કક્ષક જોવા મળશે, P કક્ષક જોવા મળશે, D કક્ષક જોવા મળશે અને F કક્ષક જોવા મળશે. તો હવે આ મૂલ્ય આપણને મળશે શેને આધારે? તો આપણે એના માટે થઈને જુદા જુદા પરિબળની ચર્ચા કરેલી. પરિબળ કયા કયા હોય છે તો કે જો મારે S કક્ષકની વાત કરવી હોય તો એના માટે R જે છે એ R આપણે દર્શાવતા. P કક્ષકની વાત કરીએ છોકરાઓ તો એના માટે R અને થીટા જે છે એ બે પરિબળ કામ કરતા. D કક્ષકની વાત કરીએ તો એના માટે R, થીટા અને ફાઈ માટેની વાત કરતા. હજી F કક્ષક વિશે સંપૂર્ણ માહિતી નથી એટલે આપણે એને દર્શાવતા નથી.
તો હવે આ આરને આધારે જોવા જઈએ તો એસ કક્ષકનો આકાર કેવો થશે? તો આપણે એના માટે શબ્દ વાપરો તો નક્કર ગોળાકાર. અંગ્રેજીમાં છોકરાઓ આપણે આને સ્ફેરિકલ એવું નામ આપેલું. શું નામ આપેલું છોકરાઓ? સ્ફેરિકલ. ત્યાર પછી પી કક્ષકની વાત કરીએ તો આને ડમ્બેલ આકાર તરીકે દર્શાવતા, અને જો ડી કક્ષકની છોકરાઓ ચર્ચા કરીએ તો આને આપણે દર્શાવેલું ડબલ ડમ્બેલ્સ આકાર તરીકે. તો જો આ વાત કરી આપણે એલ કે જે આપણને કક્ષકનો આકાર આપે છે સ્વતંત્ર એની. હવે જો તમે એન અને એલ આ બંનેને ભેગા કરી દેશો તો એનાથી આપણને એક વધારાની માહિતી મળશે, જેને આપણે છોકરાઓ શું નામ આપેલું છે? તો કે ભાઈ ઉર્જા. તો ઉર્જા ગોતવાની વાત કરીએ તો એના માટે છે એન વત્તા એલ. ઘણી વખત એવું થાય કે જેના માટે એન વત્તા એલનો સરવાળો જે છે એ મોટો આવે, એની ઉર્જા જે છે એ વધારે માનવામાં આવે છે. પણ ઘણી વખત એન અને એલનો સરવાળો સમાન આવે, તો એવા સમયે આપણે આવું નક્કી કરેલું છે છોકરાઓ કે ભાઈ જેનો એન વધારે તેની ઉર્જા વધારે. પણ આ કન્ડિશન જે છે એ માત્ર ને માત્ર છોકરાઓ ક્યારે એપ્લાય કરવાની છે? કે જો એન અને એલનો સરવાળો સમાન આવે તો. જો એ સમાન નથી આવતો તો આપણે એ વસ્તુ જે છે એને દર્શાવવાની જે છે એ દર્શાવવાની જરૂર નથી. તો હવે જો હું ચુંબકીય ક્વોન્ટમ એમની વાત કરું તો આ આપણને શું નક્કી કરીને આપશે? તો આ આપણને નક્કી કરીને આપે છે કક્ષકોના અથવા કક્ષકોની પેટા સંખ્યા. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ આપણને શું દર્શાવે છે? કક્ષકોની પેટા સંખ્યા. એના માટે બે હશે. એક, જો તમારે સંખ્યા જ નક્કી કરવી છે તો એનું સૂત્ર છે ml બરાબર 2l + 1 આવી રીતે. અને જો છોકરાઓ આપણે મૂલ્ય નક્કી કરવું છે તો મૂલ્યની જો વાત કરીએ તો એના માટે સૂત્ર છે +or -l. હવે આ મતલબ શું કહેવા માંગે છે કે જો છોકરાઓ આપણે અહીંયા જે છે એ કક્ષક દર્શાવી દઈએ, આ સૂત્રમાં આપણે કિંમત મૂકશું એલ જે છે એ એલની કિંમતને આધારે, તો હવે છોકરાઓ આપણને અહીંયા જે છે એની સંખ્યા મળી જશે. શું મળી જશે છોકરાઓ? સંખ્યા. અને બાજુમાં આપણે જે છે એનું મૂલ્ય દર્શાવી દઈએ. તો આપણી પાસે કક્ષક કેટલા પ્રકારની છે? એસ, પી, ડી અને એફ. તો હવે જો આ સૂત્ર પ્રમાણે સંખ્યા જોવા જઈએ તો સંખ્યા આપણને જોવા મળશે છોકરાઓ 1, 3, 5 અને 7. અને જો મૂલ્યની ચર્ચા કરવી હોય છોકરાઓ તો મૂલ્ય જોવા મળશે 0 +or -1, મતલબ +1 થી -1 સુધી અથવા તો -1 થી +1 સુધી. અહીંની જો વાત કરીએ છોકરાઓ તો -2 થી પ્લસ સુધીની 5 કિંમત -2, -1, 0, +1, +2. અને સેમ વસ્તુ અહીંયા જોવા મળશે છોકરાઓ -3 થી +3 સુધી. તો આ માહિતી જે છે એ માહિતી આપણને છોકરાઓ કોને આપેલી છે? તો કે આ માહિતી આપણને જે છે એ ચુંબકીય ક્વોન્ટમ એમ દ્વારા જોવા મળશે. હવે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલા ધરાભ્રમણની વાત કરીએ તો ધરાભ્રમણ વિશેની માહિતી, ઇલેક્ટ્રોનના સ્પિન વિશેની માહિતી જે છે એ સ્પિન ક્વોન્ટમ આંક દ્વારા જોવા મળશે. એટલે જો એસની આપણે વાત કરીએ તો આનું મૂલ્ય મળે છે +or -1/2. કાં તો આનું મૂલ્ય +1 હોઈ શકે, +1/2 હોઈ શકે છે અથવા તો -1/2 હોઈ શકે છે. પણ જો આપણે છોકરાઓ થોડી ધારણાની વાત કરીએ તો આપણે આવું કહીશું કે ભાઈ ધારો કે ઊભો ઇલેક્ટ્રોન હોય તો એના માટેની આપણે કિંમત કઈ ધારી લેવાની છે છોકરાઓ? તો કે ભાઈ +1/2. અને જો આપણે આવી રીતે ઊંધા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એને દર્શાવશું -1/2. તો આ એક મૂલ્ય હતું સ્પિન ક્વોન્ટમ આંકનું સ્પિન મૂલ્ય. બીજું આની સાથે જેડબલી નીટમાં જે અગત્યની વસ્તુ પૂછાય છે એને છોકરાઓ બોલવામાં આવે છે સ્પિન
ગુણક મૂલ્ય, આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને બોલવામાં આવે છે સ્પિન ગુણક મૂલ્ય. અંગ્રેજીમાં આપણે આને બોલશું સ્પિન મલ્ટિપ્લિસિટી. સ્પિન મલ્ટિપ્લિસિટી. તો હવે છોકરાઓ આપણે આની જો ચર્ચા કરીએ તો આને આપણે મ્યુ વડે દર્શાવશું. મ્યુ બરાબર આવી રીતે જો કે ભાઈ 2s + 1, અથવા જો આપણે આને ટૂંકું સૂત્ર દર્શાવવું હોય તો ટૂંકું સૂત્ર શું દર્શાવી શકીએ છીએ? n + 1. પણ અહીંયા આપણે ખાસ કહેવું પડશે કે n એટલે શું છે? તો કે n બરાબર છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા n નું મૂલ્ય શું થશે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આટલા મુદ્દાઓને આધારે આપણે જો છોકરાઓ ચર્ચા કરીએ તો આપણે લગભગ બધી જ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી વસ્તુ જે છે એ સોલ્વ કરી શકાય. હવે વધારાની એક વસ્તુની જો આપણે છોકરાઓ વાત કરીએ તો એ કઈ કે જો આપણે MCQ સોલ્વ કરવા છે તો MCQ સોલ્વ કરવા માટે આપણે એક આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી પડશે. કઈ કે અહીંયા જો સંબંધની વાત કરીએ તો n નું મૂલ્ય l કરતાં હંમેશા વધારે હશે, પરંતુ l ની વાત કરીએ તો l નું મૂલ્ય જે છે એ m જેટલું અથવા m કરતાં વધારે હોઈ શકે. s ની છોકરાઓ ચર્ચા કરીએ તો s માટે આપણે કીધેલું છે આનું મૂલ્ય ±1/2 જેટલું હોવું જોઈએ. અને હજુ એક છોકરાઓ વાત કે જો l નું મૂલ્ય 0 છે તો m નું મૂલ્ય 0 જ મળવાનું છે. તો આટલી એક નાનકડી વાત આપણને ઘણા બધા MCQ જે છે એ MCQ સોલ્વ કરાવી શકે છે. તો હવે થોડોક હું 2 મિનિટ માટે 2 સેકન્ડ માટે આગળ જાઉં છું. તમે જે છે એ આનો સ્ક્રીનશોટ લઈ લો અને તમામ માહિતી જે છે એ તમામ માહિતી જોઈ લેશું. તો આ વસ્તુ ક્વોન્ટમ આંકની હતી. હવે આના પછી આપણે વાત કરવાની છે છોકરાઓ આવૃત્તિ, તરંગ સંખ્યા, તરંગ લંબાઈ, ઉર્જા, આઇન્સ્ટાઈન, ધ બ્રોગલી સમીકરણ, હાઇઝનબર્ગની વાત કરશું, એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ સાથે સંકળાયેલી ઉર્જા અને એની ત્રિજ્યા. તો આ તમામ માહિતી આપણે નેક્સ્ટ જે છે નેક્સ્ટમાં જોઈએ. ખ્યાલ છે? ઓકે, ચાલો. તરંગ વિશે જો તરંગની વાત કરીએ છોકરાઓ તો ભાઈ તરંગ જે છે એ 2 પ્રકારના હતા. વિદ્યુત ચુંબકીય વિકિરણ, જેને આપણે નવું નામ શું આપેલું? તો કે ભાઈ જેને આપણે નવું નામ આપેલું વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે. હવે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે આપણે એવો શબ્દ વાપરેલો કે આના માટે આપણને જુદી જુદી જે છે એ વસ્તુ મળી શકે. એમાં પહેલા નંબરે આવતું હતું તરંગ લંબાઈ. ચાલો ભાઈ, તરંગ લંબાઈ શબ્દની જો વાત કરીએ તો આને લેમ્બડા વડે દર્શાવતા. અને આ લેમ્બડાનું મૂલ્ય આપણને શેમાં મળતું? તો કે ભાઈ જો લેમ્બડાનું મૂલ્ય કાં તો આપણને નેનોમીટરમાં મળતું, કાં તો આપણને એંગસ્ટ્રોમમાં મળતું. આ એનું રૂપાંતર કરવાની વાત થઈ. તો રૂપાંતરણની જો વાત કરીએ તો અહીંયા આવી જશે 10⁻⁹ મીટર, અને એંગસ્ટ્રોમની વાત કરીએ તો અહીંયા આવી જશે 10⁻10 મીટર. કોઈ પણ આંકડાકીય માહિતી છે તો એને આપણે શેમાં લઈ આવશું? મીટરમાં જે છે મીટરમાં લઈ આવશું. ચાલો, હવે આ તરંગ લંબાઈ પછીની જો વાત કરીએ તો બીજા નંબરે છોકરાઓ આપણે સમજાવેલું તરંગ સંખ્યા. આ તરંગ સંખ્યાની જો આપણે ચર્ચા કરીએ તો એને ન્યુ બાર વડે દર્શાવતા. આ ન્યુ બાર એટલે શું થશે જરાક બોલો જોઈ? તો કે ભાઈ ન્યુ બાર એટલે પ્રતિ લેમ્બડા તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણ જે છે એને આપણે ન્યુ બાર તરીકે દર્શાવતા. તો હવે આનો એકમ આપણને શેમાં મળશે છોકરાઓ? તો કે આનો એકમ આપણને મળશે મીટર ઇનવર્સમાં. તો પહેલો શબ્દ હતો તરંગ લંબાઈ, બીજો શબ્દ છે તરંગ સંખ્યા. ત્રીજા નંબરે છોકરાઓ કોણ આવશે? તો કે ભાઈ ત્રીજા નંબરે આવૃત્તિ આવશે. જો આવૃત્તિની વાત કરીએ તો આને છોકરાઓ ન્યુ વડે દર્શાવાય. તો હવે આ આવૃત્તિ આપણને તરંગ સંખ્યાને આધારે મળશે, એટલે કે c × ન્યુ બાર અથવા તો c × 1/λ અથવા તો c/λ.
આના એકમની જો ચર્ચા કરીએ તો આવૃત્તિ માટેનો એકમ આપણને કયો મળવાનો છે છોકરાઓ? તો કે જો આવૃત્તિની વાત કરીએ તો આવૃત્તિનો એકમ આપણને મળશે કાં તો છોકરાઓ અહીંયા સેકન્ડ ઇન્વર્સ જોવા મળશે અથવા તો શું જોવા મળશે? હર્ટ્ઝમાં જોવા મળશે. શેમાં જોવા મળશે? હર્ટ્ઝ એકમમાં. એના પછીની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આવી રીતે દર્શાવશો. ચોથા નંબરે આપણને શું મળવાનું છે? તો કે ભાઈ ચોથા નંબરે ઉર્જા મળશે. ઉર્જાની જો ચર્ચા કરીએ તો E બરાબર પેલું સૂત્ર આવશે hν, જેને ફોટોનની ઉર્જા કહી શકાય, ઇલેક્ટ્રોનની ઉર્જા કહી શકાય, પ્રોટોનની ઉર્જા કહી શકાય. તો ફોટોન શબ્દ જે છે એ આપણને જે છે એ પુંજ તરીકે જોવા મળશે. તો હવે આના જુદા જુદા સૂત્ર કયા બનશે? તો કે ભાઈ hc/λ. આનું મૂલ્ય આપણને કાં તો જૂલમાં મળશે અથવા તો જૂલ પ્રતિ મોલમાં મળશે. પણ જો આપણે પ્રતિ મોલમાં લઈ જવું હોય તો એને આપણે એક નવો શબ્દ આપવો છે. અત્યારે આપણે આનું મૂલ્ય જે છે એને જૂલ એકમમાં દર્શાવીએ, કારણ પ્રતિ મોલ માટે આપણી પાસે એક સરસ મજાનો અલગથી શબ્દ આવેલો છે, જેને આપણે છોકરાઓ નામ આપેલું છે આઇન્સ્ટાઈન. તો આજે આઇન્સ્ટાઈન શબ્દ આપણે વાપરીએ છીએ ને, એ આઇન્સ્ટાઈનનો મતલબ શું હતો? તો કે ભાઈ એક મોલ ઘટકની ઉર્જા. જો અહીંયા એક મોલ મેં ઘટક શબ્દ વાપર્યો છે. ઘટકમાં કોણ કોણ આવી શકશે? તો કે ઘટકની જો આપણે વાત કરીએ તો આની અંદર ઇલેક્ટ્રોન આવી શકશે, પ્રોટોન આવી શકશે, અને ખાસ શબ્દ જે આપણે વાંચીએ છીએ દરેક પ્રશ્નમાં ફોટોન, એ ફોટોન જોવા મળશે. તો હવે આઇન્સ્ટાઈનનો મતલબ થઈ ગયો છોકરાઓ Ne. Ne ના પાછા આપણને બે સૂત્ર મળશે, nhν અથવા તો nhc/λ. અને હવે આના એકમની જો વાત કરીએ છોકરાઓ તો આનો એકમ કયો આવશે? જૂલ પ્રતિ મોલ. અહીંયા આપણને જૂલ પ્રતિ મોલ જોવા મળશે. તો આટલા જે શબ્દ આપણે દર્શાવેલા છે છોકરાઓ, એ શબ્દ કયા થયા? તો કે કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એની સાથે સંકળાયેલું મૂલ્ય. અને બધાની શરૂઆત જે છે એ શરૂઆત ક્યાંથી થવાની છે? તો કે બધાની શરૂઆત આ તરંગ લંબાઈથી થશે. તમને તરંગ લંબાઈની માહિતી આપેલી હોય અને માહિતીને આપણે જે છે એ મીટરમાં રૂપાંતર કરશું અને પછી જે પૂછ્યું હોય એમાં હાલ્યું જશું. ચાલો, એના પછી બીજા નંબરે કોણ આવતું હતું છોકરાઓ? તો કે ભાઈ એના પછી આવતું હતું ધ બ્રોગલી સમીકરણ. આ ધ બ્રોગલીની વાત કરીએ તો આને આપણે દર્શાવ્યું હતું આવી રીતે: દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. આ દ્વૈત એટલે કે ડ્યુઅલ નેચર. કોઈ પણ ઘટક બે પ્રકારના જે છે એ બે પ્રકારના સ્વભાવમાં જોવા મળશે. હું કણ શબ્દની વાત કરું તો આને કણ પ્રકૃતિ કહેવાય, અને જો તરંગ શબ્દની વાત કરીએ તો આને છોકરાઓ તરંગ પ્રકૃતિ બોલાય. એટલે બીજા નંબરની જે છે પ્રકૃતિ કઈ આવશે? તરંગ પ્રકૃતિ. કોઈ પણ ઘટકને આપણે ઘા કરીએ છીએ તો એ તરંગ તરીકે જોવા મળશે, અને જ્યાં ભડકાશે ત્યાં કણ તરીકે જોવા મળશે. તો હવે આની સાથે સંકળાયેલું સૂત્ર કયું થયું? તો કે ભાઈ લેમડા બરાબર h/p અથવા તો લેમડા બરાબર h/mv. જ્યારે પણ તમને કોઈ કણ વિશેના દળની વાત નથી કરેલી તો આપણે દળ ફરજિયાત કયું લઈ લેવાનું છે છોકરાઓ? me. એનું મૂલ્ય કયું થશે? બોલો જોઈ. તો કે 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આપણે માસ ઓફ ઇલેક્ટ્રોનને ફિક્સ રાખવાનું છે. જ્યારે પણ જરૂર પડે દળ હંમેશા આ લેવાનું. ક્યારે? જો કાંઈ નથી કીધું તો. હવે એના પછીની જો આપણે છોકરાઓ ચર્ચા કરીએ તો એના પછી શું આવશે? ધ બ્રોગલી સમીકરણની વાત કરી. હવે આવશે હાઇઝનબર્ગ. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે જો આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની જો વાત કરીએ ને તો આપણને બે વસ્તુ સમજાવશે.
કોઈ પણ અતિ સૂક્ષ્મ કણ માટે, ખાસ કરીને એક શબ્દ આપણે કયો ધ્યાનમાં રાખવાનો છે, કોઈ પણ અતિ સૂક્ષ્મ કણ, ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ કણ માટેની આ વાત કરવાની છે. તો અતિ સૂક્ષ્મ કણ માટે શું કહેશું, તો કે તમે એક સાથે સ્થાન અને વેગમાન આ બંનેના મૂલ્ય ચોકસાઈપૂર્વક માપી શકતા નથી. ચોકસાઈપૂર્વક માપી શકતા નથી. તો એને હાઇઝનબર્ગે શેના તરીકે દર્શાવ્યું હતું, તો કે ભાઈ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી. જો સૂત્રની વાત કરીએ ને તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. જો આની બદલે હવે મારે વેગ લેવો હોય તો કણ સાથે સંકળાયેલો વેગ પણ લઈ શકાય, પણ જે તે કણનું દળ અચળ રહે, એટલે દળનો ફેરફાર ન જોઈ શકાય, ફેરફાર વેગનો જોઈ શકાય. તો પાછું અહીંયા સૂત્ર કયું આવશે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. રેડી? જો હવે આ બંને માટે જે છે એ આપણે દાખલા ગણવાના હોય તો આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુની બદલે આપણે ઇક્વલ ટુ કરી નાખશું અને પછી દાખલા ગણશું. તો દાખલા આપણને કઈ રીતે પૂછાઈ શકે, તો કે જો કાં તો આપણને ડાયરેક્ટ આ સૂત્રમાં કિંમત મૂકવાની અને એવા સાદા પ્રશ્ન પૂછી શકે, અથવા શક્યતા પૂછી શકે કે જો કોઈ અતિ સૂક્ષ્મ કણ માટે સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સમાન છે, અડધી છે, બમણી છે. સ્થાન અને વેગની અનિશ્ચિતતા સમાન છે, અડધી છે, બમણી છે. આવા પ્રકારના જો કોઈ પણ પ્રશ્ન આવે તો તમારે અહીંયા જે છે એ ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પીને, ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વીને જુદી જુદી રીતે સરખાવવાના થશે. તો જો આ બોર્ડવર્કની આપણે વાત કરીએ તો આમાં 3 પ્રકારના ઘટકો જોવા મળ્યા: વિદ્યુતચુંબકીય વિકિરણ, દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત. બરોબર છે? ચલો આનો આપણે સ્ક્રીનશોટ લઈ લેશું અને પછી જે છે એ આખું બોર્ડ વર્ક તમે લખી નાખો. રેડી? ચાલો, તો હવે આના પછીની જો વાત કરીએ છોકરાઓ, તો હવે આપણે શેના ઉપર ફોકસ કરેલું, તો કે આના પછી આપણે છોકરાઓ ફોકસ કરેલું હાઇડ્રોજન વર્ણપટની શ્રેણી ઉપર. હાઇડ્રોજન વર્ણપટની શ્રેણી. હવે આમાં આપણે આજે થોડુંક એવું વધારાની માહિતી જે છે એ ઉષ્માના શોષણ ઉપર અને ઉષ્માના ઉત્સર્જન ઉપર આપશું. કઈ રીતે જરાક સમજીએ. માની લો કે આપણી પાસે અહીંયા n બરાબર ઇન્ફિનિટિવ છે, એમાંથી આપણે ઇલેક્ટ્રોનને પાછો બોલાવો છે. n બરાબર 5માં, n બરાબર 4માં, n બરાબર 3માં, n બરાબર 2માં અને ત્યાર પછી n બરાબર 1માં. તો હવે અહીંયા છોકરાઓ છે ને એ કોઈ પણ ઇલેક્ટ્રોન જે છે એની સાથે 2 પ્રકારની જે છે એ વૃત્તિ સંકળાયેલી હોય. આની જો આપણે વાત કરીએ તો કઈ રીતે, તો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ n બરાબર 1માં છે અને ઇલેક્ટ્રોન n બરાબર 2માં આવે છે. તો હવે જો હું ઇલેક્ટ્રોન નીચે જે છે આ નીચે આને હું ઉર્જા આપીશ તો એ ઉર્જાનું શોષણ કરશે. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ શું કરશે, તો કે આ ઉર્જાનું શોષણ કરશે. જો h ન્યુ એટલે ઉર્જા થાય. થોડીક વાર પહેલાં આપણે આ સમજાવેલું કે ભાઈ E બરાબર h ન્યુ. તો આને શું કર્યું છે, ઉર્જાનું શોષણ કર્યું છે. તો જ્યારે એ ઉર્જાનું શોષણ કરશે ત્યારે એ ઇલેક્ટ્રોન જે છે એ n બરાબર 1માંથી n બરાબર 2માં આવશે. જ્યારે ઉપરની બાજુએ આવે છે ત્યારે બોલવામાં આવે છે ઉર્જાનું શોષણ. અને સેમ વસ્તુ થશે કે ઇલેક્ટ્રોન વધારે ઉર્જા હોય એવા ઉર્જા સ્તરમાં લાંબો સમય જે છે એ ટકી શકતો નથી, એટલે તરત જ શું કરશે, ત્યાંથી જે છે એ નીચી ઉર્જા જે છે એ કક્ષકમાં પાછો આવશે. પણ જ્યારે એ પાછો આવે છે એને ઉર્જાનું ઉત્સર્જન બોલવામાં આવે છે. તો 2 પ્રકારના શબ્દો આવ્યા છોકરાઓ. પહેલો શબ્દ ઉર્જાનું શોષણ.
ઉર્જાનું જ્યારે શોષણ કરવામાં આવે છે ત્યારે નીચા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઊંચા ઉર્જા સ્તરમાં. અને હવે જો છોકરાઓ આ જ વસ્તુની આપણે વાત કરીએ તો ઉર્જાનું ઉત્સર્જન કરશે. આપણે આજે ઉત્સર્જન શબ્દ વાપરો ને છોકરાઓ, તો એનો મતલબ શું થયો? N2 માંથી પાછો ક્યાં આવશે? N1 માં. તો ઉર્જાનું શોષણ, ઉર્જાનું ઉત્સર્જન, આ બે સંકલ્પના આપણા મગજમાં જે છે એ આવી જવી જોઈએ. હવે આપણે વાત શેની કરવાની છે? તો કે જો હવે આપણે વાત કરવાની છે કે ઇલેક્ટ્રોન ધારો કે n બરાબર ઇન્ફિનિટીમાં છે, અનંત ઉર્જાએ જે છે ઇલેક્ટ્રોન વયો ગયો છે, આપણે એને અહીંયાથી પાછો બોલાવવો છે. ક્યાં બોલાવવો છે? n બરાબર 1 જ્યારે ઇલેક્ટ્રોન n બરાબર 1 પાછો આવશે એટલે આને બોલવામાં આવશે લાઇમેન શ્રેણી. આને છોકરાઓ આપણે શેના તરીકે દર્શાવવાનું છે? લાઇમેન શ્રેણી તરીકે. લાઇમેન શ્રેણી જે છે એ કયા વિભાગમાં જોવા મળે છે? આપણે લાઇમેન શ્રેણીની વાત કરીએ તો કયા વિભાગમાં જોવા મળશે? કયા વિસ્તારમાં જોવા મળશે? તો એના માટે શબ્દ છે પારજાંબલી વિસ્તાર. કયો વિસ્તાર? પારજાંબલી. હવે તો કે હવે આપણે છોકરાઓ જે છે એ આને બોલાવવો છે અનંત ઉર્જા સ્તર છે ત્યાંથી n બરાબર 2 જ્યારે ઇલેક્ટ્રોન n બરાબર 2 પાછો આવે છે એને બોલવામાં આવે છે બામર શ્રેણી. આને શું બોલશું છોકરાઓ? બામર શ્રેણી બોલશું. અને બામર શ્રેણીની વાત કરવામાં આવે તો એ આપણને જોવા મળશે દૃશ્યમાન વિસ્તારમાં. જો આ બધા પ્રકારના MCQ આપણે લીધેલા છે, આખા ચેપ્ટરનું રિવિઝન થાય એવા પ્રકારના આપણે MCQ સિલેક્ટ કરશું. હવે તો કે n બરાબર ઇન્ફિનિટીમાંથી આપણે ઇલેક્ટ્રોનને ક્યાં બોલાવવો છે? n બરાબર 3 n બરાબર 3 જ્યારે પાછો આવે ત્યારે આને શું બોલવાનું છે આપણે? તો કે આને બોલશું પાશ્ચન શ્રેણી. શું બોલવાનું છે? પાશ્ચન શ્રેણી. એવી જ રીતે હવે છોકરાઓ આપણે આ ઘટક જે છે એને ઇન્ફિનિટીમાંથી n બરાબર 4 બોલાવવો છે. જ્યારે n બરાબર 4 પાછો આવશે એને બોલવામાં આવશે બ્રેકેટ શ્રેણી. શું બોલશું આપણે? બ્રેકેટ શ્રેણી. અને સૌથી છેલ્લે છોકરાઓ જ્યારે આપણો આ ઇલેક્ટ્રોન જે છે એ ઇન્ફિનિટીમાંથી n બરાબર 5 આવે છે ત્યારે આને બોલવામાં આવે છે ફંડ શ્રેણી. જો આવી રીતે. તો હવે આ 3 ઘટકોની જો આપણે વાત કરીએ ને છોકરાઓ, તો આ 3નો એક જ પ્રકારનો વિભાગ છે અને જેને આપણે બોલશું પારરક્ત વિસ્તાર. શું બોલવાનું છે? પારરક્ત. તો આવા પ્રકારના MCQ પણ આપણને પૂછી શકાય. ઉર્જાનું શોષણ, ઉર્જાનું ઉત્સર્જન અને કઈ શ્રેણીમાં આપણને જોવા મળશે એ શ્રેણીનું નામ આપણને પૂછી શકાય છે, શ્રેણીનો વિસ્તાર આપણને પૂછી શકાય છે. અને આ 5 ઘટકને યાદ રાખવા માટે આપણે એક સૂત્ર બનાવ્યું હતું છોકરાઓ. કયું સૂત્ર હતું? લાઈ બાપા બ્રેડ. અને આપણે આવી રીતે દર્શાવશું: લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફંડ. હવે જો આપણે આ જ વિસ્તારવાળા ઘટકોની વાત કરીએ, જે તે ઉર્જા સ્તરની જો વાત કરીએ તો આવી રીતે દર્શાવશું કે ભાઈ હવે ઉર્જા સ્તર સાથે સંકળાયેલી રેખાની સંખ્યા. તો એના માટેનું એક સરસ મજાનું સૂત્ર બનાવ્યું હતું કે ભાઈ જે તે ઉર્જા સ્તરમાં છે તો એના માટેનું સૂત્ર કયું થશે? તો એને આપણે દર્શાવ્યું હતું છોકરાઓ n (n-1/2). જો આવી રીતે જોવા જઈએ તો આપણને માન લો કે 5મા ઉર્જા સ્તરમાં છે તો 5મા ઉર્જા સ્તર સાથે સંકળાયેલી જુદી જુદી આપણને રેખા જોવા મળશે. અને જો આ જ વસ્તુ સંક્રાંતિ અવસ્થા માટે દર્શાવીએ તો સંક્રાંતિ અવસ્થા જે છે એને આપણે નવું સૂત્ર બનાવ્યું હતું છોકરાઓ. અને એ સૂત્ર કયું હતું? તો કે એને કહેશું Ni-NF (Ni-NF) +1. અને બધાના ભાંગાકારમાં શું આવી જશે? બ ગળે બે.
આમાં પાછું કેવું પડશે છોકરાઓ કે એન આઈ એટલે કોણ થાય? તો કે આઈનો મતલબ હતો ઇનિશિયલ. છોકરાઓ શું હતું? ઇનિશિયલ. ઇનિશિયલ એટલે શું? તો કે શરૂઆતની શ્રેણી. ઉડવાની શરૂઆત ક્યાંથી કરે છે? એ. અને એન એફ એટલે શું થાય છોકરાઓ? તો કે ફાઇનલ. એનએફની જો આપણે વાત કરીએ તો આને ફાઇનલ કહેવાય. ફાઇનલનો મતલબ થયો અંતિમ, કે હવે આપણો આ ઇલેક્ટ્રોન છેલ્લે ક્યાં આવવાનો છે. તો હાઇડ્રોજનની વાત કરીએ છોકરાઓ, તો હાઇડ્રોજન વર્ણપટ સાથે આટલી વસ્તુ જે છે એ સંકળાયેલી છે. હવે આ જ તમામ શ્રેણી જે છે એની ઉર્જાની આપણે ચર્ચા કરશું. જો આપણે પહેલાં તમે જે છે એ આનો ફોટો લઈ લેજો અને સરસ રીતે બધી વસ્તુને લખી નાખજો. રેડી? હવે જો હવે આની સાથે સંકળાયેલી ઉર્જાની વાત કરીએ. એટલે અહીંયા જો આપણે ઉર્જા શબ્દની ચર્ચા કરીએ છોકરાઓ, તો પેલું આપણને આવું જોવા મળશે કે ભાઈ કોના માટે લાગુ પાડી શકાય. તો એનો જવાબ છે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે. આ શેના માટે લાગુ પાડી શકાય? એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ. કેટલી છે? ચલો ભાઈ, એક ઇલેક્ટ્રોન કોની પાસે હોય? તો કે ભાઈ જો હાઇડ્રોજન પાસે હોય, હિલિયમ +1 પાસે હોય, લિથિયમ +2 પાસે હોય અને છેલ્લે બેરેલિયમ +3 પાસે હોય. તો હવે આના માટે છોકરાઓ ઝેડની વાત કરીએ તો ઝેડનું મૂલ્ય જરાક લખાવી દેશો આગેથી. તો કે ભાઈ હા, 1 2 3 અને 4. તો આ બધા ઘટકો જે છે એને ઉર્જાનું સૂત્ર લાગુ પાડી શકાય. કયું સૂત્ર છે છોકરાઓ? તો કે ભાઈ En બરાબર -RH. હવે અહીંયા શું આવી જશે? Z²/n². બધાની ઓળખાણ આપી દઈએ કે અહીંયા કોણ કયા સ્વરૂપે આવેલું છે. તો જો અહીંયા આપણે છોકરાઓ દર્શાવ્યું કે En શું દર્શાવે છે? તો આપણે લખશું જે તે ઉર્જા સ્તર માટેની ઉર્જા. આવી રીતે છોકરાઓ જો જે તે ઉર્જા સ્તર સાથેની ઉર્જા. હવે અહીંયા RH નો મતલબ શું થવાનો છે? તો કે ભાઈ આને આપણે ઓળખીએ છીએ રીડબર્ગ અચળાંક તરીકે. આને શેના તરીકે દર્શાવાય? રીડબર્ગ અચળાંક. મૂલ્ય છે આનું? તો કે હા, 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. ઝેડની જો આપણે વાત કરીએ ભાઈબંધ, તો અહીંયા ઝેડ બરાબર શું છે? તો કે ભાઈ ઝેડ બરાબર છે પરમાણુ ક્રમાંક, એટલે કે પ્રોટોનની સંખ્યા. એનની વાત કરીએ તો કે ભાઈ એન દર્શાવે છે આપેલો ઉર્જા સ્તર, કે ભાઈ તમને કઈ કક્ષાની વાત કરેલી છે. આ કક્ષા શબ્દની વાત કરીએ તો એને આપણે જે છે એ આવી રીતે દર્શાવશું. તો જ્યારે આપણી પાસે કોઈ પણ ઇલેક્ટ્રોન આ સ્પીસીઝમાંથી ગમે તે ઉર્જા સ્તરમાં પહોંચી જશે તો એની સાથે સંકળાયેલી ઉર્જા આપણે આ સૂત્રની મદદથી ગોતી શકાય. બીજા નંબરની વાત કરીએ, ઇલેક્ટ્રોનને કૂદકા મારવાનું મન થયું છે. ઇલેક્ટ્રોન જે છે એ એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જાય છે. અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો અહીંયા આપણે એવું દર્શાવશું કે ભાઈ એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે છે. તો જ્યારે આવી સંક્રાંતિ કરે છે ને ત્યારે ઉર્જાનો તફાવત મળશે. તફાવતનું સૂત્ર શું થાય લાલા બોલ જોઈ? ડેલ્ટા En બરાબર RH. ચલો આવી રીતે અહીંયા આવી જશે 1/ni² માઇનસ 1/nf². જો આવી રીતે. રેડી? અને હવે આ જ વસ્તુને જો આપણે દાખલા ગણવા માટે લખવું હોય તો શું કહી દેશું? તો કે ભાઈ ડેલ્ટા En બરાબર RH. અહીંયા આવી જશે ni² માઇનસ nf² છેદમાં ni² × nf².
હવે અહીંયા આપણે જે છે એ સોરી શક્તિમાન એવું બોલવાનું હોય. શું બોલવાનું હોય છોકરાઓ? સોરી શક્તિમાન. એના હાટું થઈને આપણે અહીંયા જીરીક એવો સુધારો કરશું. જો અહીંયા દેખાય છે. તો હવે આ જગ્યાએ જોવા જઈએ ને છોકરાઓ, તો જો આવું આવશે, 1/NF² માઇનસ 1/NI². આવું કરશું કે નહીં, એટલે આપણને આ નીચેવાળું સૂત્ર મળી જશે. રેડી? તો એટલે આપણે વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક ડાયું થવા માટે સોરી શક્તિમાન એવો શબ્દ વાપરશું. તો આને આધારે આપણને હવે શું મળી ગયું છોકરાઓ? તો કે ભાઈ આને આધારે જ્યારે સંક્રાંતિ જોવા મળે છે તો સંક્રાંતિ સાથે સંકળાયેલી ઉર્જા પણ મળી શકે. નાનકડો એવો ડેમો લઈએ. એને આપણે આમ કહેશું કે ભાઈ બામર શ્રેણીની દ્વિતીય ઉત્તેજિત રેખા. એટલે હવે આપણને એટલી તો ખબર પડી ગઈ કે બામર શબ્દ આવ્યો એટલે ઇલેક્ટ્રોન ગમે ત્યાં હશે એ ઉડીને પાછો ક્યાં આવવાનો છે? તો કે ભાઈ NF/2 માં આવશે. જો 3 માંથી આવે તો પ્રથમ રેખા અને 4 માંથી આવે તો દ્વિતીય રેખા. એટલે અહીંયા NI બરાબર શું આવી જવાનું છે છોકરાઓ? તો કે જો NI બરાબર 4, NF/2. આવી રીતે આપણે એની સાથે સંકળાયેલી ઉર્જા પણ નક્કી કરી શકાય. અને સૌથી છેલ્લો મુદ્દો છોકરાઓ, હવે આપણે પાછું દર્શાવી દઈએ કે એક ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ત્રિજ્યા. કે ભાઈ એક ઇલેક્ટ્રોન ધરાવતી આપણી પાસે આટલી જે સ્પીસીસ છે એની ત્રિજ્યા કઈ રીતે માપી શકાય? તો એનું સૂત્ર પણ એકદમ સરસ મજાનું છે. Rn બરાબર A0. છોકરાઓ અહીંયા આવી જશે n²/z. ચલો ભાઈ પાછી બધાની જે છે એ આપણે ઓળખાણ આપી દઈએ. તો અહીંયા જે A0 આપણે દર્શાવીએ છીએ ને, આને બોલવામાં આવે છે કેન્દ્રથી સાપેક્ષ અંતર. એનો મતલબ એવો થયો કે કેન્દ્રથી થોડુંક એવું અંતર તો હશે ને, કે જ્યારે પહેલી કક્ષાની શરૂઆત થાય અને એમાં પહેલા ઇલેક્ટ્રોન આવે તો એ જે અંતર જે છે ને A0 વડે દર્શાવાય. 2 પ્રકારના મૂલ્યની વાત કરશું. પહેલું મૂલ્ય કયું છે બોલી નાખો જોઈ. તો કે ભાઈ 52.9 પાઇકોમીટર અથવા તો 0.529 એંગસ્ટ્રોમ. ઘણી વખત MCQમાં આને છોકરાઓ 0.53 એંગસ્ટ્રોમ તરીકે પણ દર્શાવવામાં આવે છે. જ્યારે પણ તમારે આ ત્રિજ્યાનું મૂલ્ય ગોતવાનું થાય અને કાંઈ નથી કીધું ને, તો આપણે આ એંગસ્ટ્રોમ વાળું મૂલ્ય જે છે એ મૂલ્યને ધ્યાનમાં રાખશું. તો અહીંયા સુધીમાં આપણે આ ચેપ્ટરમાં જેટલા પણ સૂત્રની ચર્ચા થતી હતી એ તમામે તમામ સૂત્ર જે છે એની વાત કરેલી છે. રેડી? તો હવે પછીના નવા વિડીયોમાં આપણે આ જ ચેપ્ટરના MCQની ચર્ચા કરવાની થશે. બરોબર છે? ત્યાં સુધી આપણે અહીંયા સુધી રાખીએ. ચલો, થેન્ક યુ વેરી મચ.